આજે અજય, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે સમાચારો કે પરિણામોને લઈને એક્શનમાં? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો જે પણ જોઈશું કે પરિસ્થિતિ જે રિઝલ્ટ સિઝન તો હવે ખતમ થઈ ગઈ છે, પણ બ્રેન્ડ ક્રૂડની સ્ટોરી ફરીથી હાઇલાઇટ થઈ રહી છે અને એના રિલેટેડ સ્ટોક તો આજે ચર્ચામાં છે અને સાથે જોઈશું અમુક સમાચાર સ્ટોક છે. શરૂઆત ત્યાંથી કરીએ તો બ્લોક ડીલ આજે પેટીએમમાં થઈ ગઈ છે. 2950 કરોડની બ્લોક ડીલ થઈ ગઈ છે, જેમાં રિયલ એસેટ મેનેજમેન્ટ છે જેમાં 3% આજુબાજુ હિસ્સેદારી વેચી છે. ફ્લોર પ્રાઇસ 1535 એટલે જોઈશું ડિસ્કાઉન્ટ પર થઈ છે. બ્લોક ડીલ એના લીધે જોઈશું પેટીએમ આજે ખાસ ફોકસમાં રહેશે. કઈ રીતનું જોઈશું પ્રી ઓપનિંગ અહીંયાથી જોવા મળી શકે છે. બ્લોક ડીલ ઓલમોસ્ટ આપણને થતી જોવા મળી હતી. નેક્સ્ટ વાત કરીએ તો ECMS ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ. અહીંયા જોઈશું તો આ બધા સ્ટોક અહીંયાથી ફોકસમાં રહેશે, કારણ કે જે EMS હેઠળ જે 31 અહીંયાથી જે રોકાણ પ્રસ્તાવને અહીંયાથી મંજૂરી આપી છે. ટોટલ અમાઉન્ટ જોઈએ તો 7877 કરોડ. એમાં જોઈશું વિપ્રો ગ્લોબલ છે, સિરમા SCSમાં 60,000 આપણે 60 કરોડનું રોકાણની મંજૂરી છે. PCBL કેમિકલ 329 કરોડના રોકાણને મંજૂરી આપી દીધી છે. એટલે આના હેઠળ જોઈશું તો આ બંને કંપની સિરમા SCS અને ખાસ PCBL કેમિકલ બંને સ્ટોક છે આજે અહીંયા ફોકસમાં રહેશે. નેટવેબ અહીંયા જે જોઈશું QIP કંપનીએ શરૂ કર્યો છે. ફ્લોર પ્રાઇસ 4885 પ્રતિ શેર આપણને ફૂલ પ્રાઇસ છે. QIP દ્વારા આશરે જોઈશું 1200 કરોડ એ લોકો એકત્ર બી કરવાના છે. તો QIPના લીધે નેટવેબ ટેકનોલોજી બી અહીંયાથી ખાસ ફોકસમાં રહે છે. નેક્સ્ટ અહીંયાથી વાત કરીએ તો નેલ્કો. અહીંયા નેલ્કોએ જોઈશું કંપનીએ જે લુનર હુલ્કો સાથે અહીંયાથી કરાર કર્યા છે. કરારમાં કંપનીનું રોકાણ જોતું $20 મિલિયન અહીંયાથી કંપની રોકાણ કરવાની છે. અને રોકાણ જોઈશું તો કમ્પેરેસરલી જે કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા અહીંયાથી રોકાણ થશે, એટલે CCDS દ્વારા અહીંયાથી રોકાણ કરશે. ને નેલ્કો ટાટા ગ્રુપની જોઈશું સ્ટીલ સર્વિસીસ કંપની જે હવે જોઈશું નવા અહીંયાથી કરાર કરવા જઈ રહી છે મેટલ લઈને, અને મેટલ સ્ટોક અમે ઓલરેડી ફોકસમાં છે. તો આ કરારને લઈને નેલ્કો બી અહીંયાથી ફોકસમાં રહેશે. ઇન્ડોમીમ હમણાંની લિસ્ટેડ કંપની છે, ત્યાં જો તો એના જોઈશું નંબર્સ આવે છે. નંબર્સ પર નજર કરીએ તો નંબર્સ આમ તો જોઈએ તો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નફો 31.6% ગ્રોથ છે, 240 કરોડ. આવકીઓન જો તો 9.4% વધી છે, 1218 કરોડ આજુબાજુ. એબિટા 24.4% આજુબાજુ એબિટા જમજે. અને માર્જિન બી જો તો 300 બેસિસ પોઈન્ટથી વધારે ઇમ્પ્રુવમેન્ટ માર્જિનમાં જોવા મળે છે, 29.3થી 33.4% આજુબાજુ. એના સ્પેસિફિક જો તો નંબર્સ પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો જ્યોતિ CNC. અહીંયાથી ખાસ રડારમાં રહેશે. અહીંયા કંપની જોઈશું 1020 કરોડનું કેપેક્સ પ્રસ્તાવની અહીંયાથી મંજૂરી મળી ગઈ છે અને રોકાણ આગામી 5 વર્ષમાં કંપની દ્વારા કરવામાં આવશે, જેમાં રોકાણમાં રાજકોટની જે હાલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં થશે. એમાં જોઈશું પ્રસ્તાવને જે ઇલેક્ટ્રોનિક અને કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હેઠળ અહીંયાથી જોઈશું મંજૂરી આપવામાં આવે છે. તો જ્યોતિ CNC બી એમાં જોઈશું ખાસ એના લીધે રડારમાં હાજર રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો OMC પેન્ટ અને એવિએશન સ્ટોક ફરીથી રડારમાં રહેશે, કારણ કે જોઈશું બ્રેન્ડ ક્રૂડ સ્ટોરી હાઇલાઇટ થઈ રહી છે. અને ઇન્ટરગ્લોબ એવિએશન એના અલગથી બી છે કે ગવર્મેન્ટ અહીંયાથી ખાસ જે પ્રાઇઝિંગ હાઇક અને ETFના મુદ્દે હવે ગવર્મેન્ટ અહીંયાથી ખાસ ફોકસ કરે છે. તે બી એક થોડું દબાણના સંકેત છે ઇન્ટરગ્લોબ એવિએશન માટે. તેના લીધે ઇન્ડિગો છે એ બી અહીંયાથી ખાસ ફોકસ રહેશે. તો OMC પેન્ટ અને એવિએશન સ્ટોક બી આજે જોઈશું બ્રેન્ડ ક્રૂડ $51 આજુબાજુની ઇમ્પેક્ટ આપણે જોઈશું આ સ્ટોકમાં બી હાઇલાઇટ થતી જોવા મળે છે. તો ઘણા બધા સમાચાર સ્ટોક છે, એમાં એની જ ઇમ્પેક્ટ જોવા મળશે. પેટીએમ બ્લોક ડીલ છે તો એ ખાસ ફોકસ રહેશે. આજે રિયલ્ટી પેક્ટ અને સાથે મેટલ થીમ બી હાઇલાઇટ થશે, અને સાથે ક્રૂડ રિલેટેડ સ્ટોરી તો ચર્ચામાં છે. યસ, ઓકે, તો આ તમામ ઇન્ડિકેશન્સ છે કે જેને ધ્યાન પર રાખી આભાર અજય આપનો અમારા સાથે જોડવા માટે, આ તમામ ડિટેલ્સ